10 ઘડી થઈ અને બરાબર ત્યારે જે મુનિઓ હતા એ મુનિઓના ચિત્ત નિર્મળ થયા. ચૈત્ર સુધી નવમી હતી તેમ છતાંય ચંદ્ર છે એ પૂર્ણ કળાએ ખીલી ઉઠ્યો. હિમાલય અને વિંધ્યાચલની તળેટીમાં જે વર્ષોથી સાધના કરતા હતા એ સાધુઓને હિમાલય અને વિંધ્યાચલે ધક્કા માર્યા કે એના છપૈયા જાઓ, છપૈયા સાધના મૂકી, છપૈયા ભગવાનનો જન્મ થવાનો છે. એટલે હિમાલય અને વિંધ્યાચલની તળેટીમાં જે હજારો ઋષિ મુનિઓ એ સાધના મૂકી અને છપૈયા બાજુ દોટ દીધી છે. મહાત્માઓએ સાધનાઓ છોડી, જ્ઞાનીઓએ ધ્યાન છોડ્યા, યોગીએ યોગ છોડ્યા, તપસ્વીઓએ તપ છોડ્યા, મુનિઓએ મૌન તોડ્યા, જતીઓએ જોગ છોડ્યા અને બધાએ છપૈયા બાજુ દોટ દીધી. ગાયો છે થનગણાટ કરવા લાગી, હાથી પાણી ઉછાળવા લાગ્યા, સિંહો ગર્જના કરવા લાગ્યા, અશ્વો હળહળાટી કરવા લાગ્યા. પૃથ્વી હરિયાળી બની છે, કમળો બધા ખીલી ઉઠ્યા છે, પુષ્પો પણ મહેકવા લાગ્યા, લતાઓ પણ દોરવા લાગી. એ પશુ પંખી વનસ્પતિ એને પણ ખબર પડી ગઈ કે આજે અમારો ભગવાનના છપૈયામાં જન્મ લેવાનો છે. મયુરો નર્તન કરવા લાગ્યા, પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા, મોગલાઓ બધા નાચવા લાગ્યા, કોયલો ટોંકારા કરવા લાગી, ભમરાઓ ગુંજાવટ કરવા લાગ્યા. સાગર અને નદીઓને પણ ખબર પડી ગઈ કે ભગવાન આ પૃથ્વી પર આવે છે. એટલે સાગર અને નદીઓના પાણી પણ એમાં મોજા ઉછાળવા લાગ્યા કે આજે અમારો પ્રભુ અમારી પાસે આવે છે. અને આકાશમાં વીજળી ચમકવા લાગી, મેઘ ગર્જના કરવા લાગ્યો, મંદ મંદ પવન વહેવા લાગ્યો. 10 દિશાઓ છે એ બધી હર્ષિલી બની ગઈ અને મનુષ્યો, પશુ પંખી બધાએ પરસ્પર વેરભાવ ભૂલી જઈ મિત્ર બન્યા. આજે છપૈયાનું એક એક રચકણ પુલકિત બન્યું. લોકોને મંગળ સુકોનો થવા લાગ્યા. 33 કરોડ દેવતાઓ છે એ બધા આકાશ માર્ગે ગોઠવાઈ ગયા કે હમણાં પ્રભુ પ્રાગટ્ય થશે, હમણાં પ્રભુનું પ્રાગટ્ય થશે. જે 88,000 ઋષિઓ હતા એ છપૈયાની આજુબાજુ આવીને નિવાસ કરવા લાગ્યા અને તે જ વખતે ધર્મ સહિત ભક્તિ દ્વારા એ સ્તુતિ કરાયેલા પ્રભુ વિક્રમ સંવત 1837 ના જ્યારે વિરુદ્ધ નામના વર્ષમાં જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં ગયો, ત્યારે વસંત નામની ઋતુમાં જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં ગયો, ત્યારે ચૈત્ર સુદ નવમીની રાત્રિએ બરાબર 10 ને 10 ઘડીએ પ્રભુનું પ્રાગટ્ય થયું. બોલો ગણેશ્યામ એ પ્રભુનું પ્રાગટ્ય થયું અને પ્રભુનું પ્રાગટ્ય થયું એટલે ધર્મદાતાએ ખૂબ બધાએ દાન દક્ષિણાઓ આપી અને ખૂબ આનંદ ઉત્સવ કર્યો. ધર્મ ઘેરા નંદ ભયો બોલો ઘનશ્યામ ધર્મ ઘેરા નંદ ભયો.